નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારને મળ્યા મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા. સંઘર્ષમાં સાથે રહેવાનો આપ્યો વિશ્વાસ. દોહો જોઈએ આ રિપોર્ટ. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચીને તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને પાર્ટીની સમગ્ર પરિવાર સાથે અડગપણે ઉભી હોવાનું જણાવ્યું હતું. પાયલ સાકરિયાએ વર્ષાબેનની હિંમતમાં અને ધીરજની આત્મવિશ્વાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે સંઘર્ષના સમયે એક મહિલા પરિવાર ઉપર સૌથી મોટી તાકાત બનીને ઉભી રહે છે અને વર્ષાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે. આપના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાની સહિત અન્ય લોકો સામે ખોટા કેસો દાખલ કરીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જે લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની શરૂઆતથી જ ચૈતર વસાવા અને તેમના પરિવાર સાથે મજબૂતાઈથી ઉભી છે અને લડતમાં ખભે ખભો મિલાવીને સાથ આપતી રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્યની વિજય નિશ્ચિત છે અને અન્યાય સામેનો સંઘર્ષ અંત સુધી ચાલુ રહેશે.